હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવડિયા બ્લોગ. અને તાજા દિવસ પછી મળવી છે આપણે, કેમ કે હું કામમાં હતો એટલે અહીંયા ચા ભાખરી થઈ ગયા છે આપણા, તો પહેલાં ખાઈ લઈએ. કેમ કે આ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, હવે ટ્યુશન ચાલુ છે. હમણાં તો અહીં આવી થોડીક વાર, એ પછી સોમવારથી સ્કૂલ ચાલુ થઈ છે, તો પહેલાં ખાઈ લઈએ, તો પછી આપણે બ્લોગિંગ કરી. તો ભાઈ આપણે સ્કૂલેથી વહી આવ્યા છીએ અત્યારે, અને આપણે સવારે ભાખરી ખાધી હતી, પણ અહીંયા કેરી છે, કાચી છે, પણ રેવા દો, ખાટી લાગે પણ. તો અત્યારે તો હું ઘરે શું કે બહાર દુકાને ગયો હતો, પણ દુકાને હમણાં હજી આવ્યો છું, અને આ ગોદડું થાય છે. ઓઢવી ઉડાઈ ગોદડા છે. આમ જો હજી ખાવાનું થયું નથી, હજી 11:15 થયા છે, હજી તો વાર છે ખાવાની. હજી તો હજી ગોદડું થાય છે. આમાં હોય બોય હતી, આમ મૂકી દઈ. હજી ખાવાનું નથી થયું, ખાવાનું થાય પછી હવે જોઈશી. મૂળ તો નથી, કેમ કે એવું શાક છે એટલે. આપણે જે ઓલો જે આ શોર્ટ્સ બ્લોગ મૂક્યો હતો આરસીબી જીતું, એમાં 1000 વ્યૂ આવવામાં ખાલી એટલા 300 જેટલા વ્યૂઝ બાકી છે, એટલે જલ્દીથી કરાવી દેજો. એટલે આપણે પહેલો એવો વિડીયો છે જે સૌથી ઝાઝા વ્યૂ આવ્યા છે એમ. એની પહેલાંનો એક બીજો હતો, પણ આ શોર્ટ્સ બ્લોગનો પહેલો છે જેમાં 789 જેટલા વ્યૂ આવ્યા છે. એટલે થોડાક જ કેટલા ખબર 300-200 જેટલા બાકી છે, એટલે જલ્દી કરાવી દેજો એટલે 1 મિલિયન થઈ જાય. એટલે આપણો પહેલો વિડીયો છે જે 1 મિલિયન 1K પોગી જાય એવું કંઈક કરજો. તો હેલો મિત્રો, આપણે ઉઠી ગયા છીએ અને બા ગયા છે આવું ગોદડું કરવા. આ ગોદડામાં હોય ખબર, એક હાડલો રેડી, એમાં રૂ પહેલાં તો હાડલો પાથરી દેવાનો, પછી એમાં રૂ નાખવાનું, પછી હાડલાને આમ વાળી દેવાનો, પછી એમાંથી હોયું લઈને અને આવા દોરા હોય, આવા એ દોરા લઈને મંડાવવાનું, પછી હૈંદા કરવાનું ફરતું ફરતું. એમાં એક ગોદડું તૈયાર થાય. તે ત્યાં છે ફઈની ઘરે, તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ. ત્યાંથી આપણે ચા પીને આપણે દુકાને વહીએ જવા. હજી તો કેટલા 4:45 થાય છે અહીંયા, તો આપણે પહેલાં તો ત્યાં જાય. આપણે ફઈની ઘરે જ ગયા હતા, તો પાછા આવ્યા છીએ અને ચેવડો લેવા, કેમ કે દુકાનવાળા જે ત્યાંને ભૂખ લાગી છે ત્યાં. અત્યારે થોડોક ચેવડો લીધો છે અને હતો એટલો લઈ લીધો છે, અને થોડાક પડીકા લેવાના છે, એટલે પડીકા લઈને પછી આપણે જાય દુકાને. ખાવાનું આપી દીધું છે અને ખાય છે અહીંયા 2 માણસ. આમ જો ને આ જુગારીઓ કેમ બંધ કરી દીધું. એક તો ઓલો પ્રાઇવેસી વાળો ગ્લાસ બનાવી લેવો. આમ જો કેટલા ખાઈ ગયો એકલો એકલો. આમ જો દેખાડ તો મારા નથી ગાઈઝ, આના હોતે છે, આનું પડીકું જો આના હોતે છે. કેટલા ખાઈ ગયો પણ એમ તો આમાં નાખ, इसमें डालो. હજી રાત કો દોઢિયા રમના હે ઇધર. મને 22મો શીખવાડે છે અહીંયા. હું આ શખ્સ છે ને એ રાસમાં જાય છે, આવડો આ ઈ શખ્સ છે. આ રન લંગડો હાલે. દોઢિયો લેતો ઓય તોય લેવાય જ તે. હમણાં લેતો જ તો, કેમ બ્લોગ ચાલુ કર્યો ને એટલે બંધ કરી દીધો. જો લંગડો થઈ ગયો હવે ઘડીક વારમાં. લેતો ખરી, આવો નહીં હરખો લે. કેટલામો લેતો હતો પેલા ઈ કે? ઓય કેટલામો લેતો હતો? હા 22મો લેતો હતો. 22નો લે હજી તો હાજે મજા આવે. હજી તો કેટલા 5:45 થયા છે ને, 7 વાગ્યા પછીનો ધબડકો હોય. તું લે આ અલગ જ લેશો.
હા આવ્યો લે એ પડત મને આવડી જ ગયો છે. મને ખાલી 22નો છે ને હાથ શીખવાનો છે, એટલે મને આવડી જ ગયો છે. હું એ આ શખ્સે જ મને શીખવાડ્યો હતો, અને આ એક શખ્સ છે ફોનમાં ઘૂસવાઈ ગયો હે ઈધર આવીને. હવે કેમેરો કર્યો ને હવે આવો પંપ કરે. હું અહીંયા દુકાને છું. ઓલો રાજને મૂકવા ગયો છે બહાર, હમણાં આવે. હમણાં હજી ગયો જ છે, એટલે હમણાં 5-10 મિનિટમાં આવી આવશે. તો હું અહીંયા દુકાને એકલો છું, અને અહીંયા સૌરવ જોશીનો બ્લોગ હાલે છે ભાઈ. 1 મિનિટ હો. હવે આ અમુક પીસના જ મને ભાવ ખબર હોય, બધી પીસના ભાવ મને ન ખબર, એટલે એમ થઈ જાય કામ. ભાવ પૂછી લે, આમ ક્યારેક દેખાડી દઉં એમ. બાકી એટલું બધું ન આવડે મને. શીખી જાઉં. તો અત્યારે તો બ્લોગ જોઉં છું. તો આ આવી ગયો છે, અને મેં પૂતળા અંદર મૂકી દીધા છે બધા. આરતી કરી લે પછી આપણે ઘરે જઈએ. હિસાબ થાય છે આખા દીનો ટોટલ મારવાનું. આપણે પાછળની લાઈટ બંધ કરી દઈએ. હજી અહીંયા હિસાબ પૂરો થયો નથી, આપણે જવા દઈએ ઘરે. તો મિત્રો આ બ્લોગમાં બસ એટલું જ તે. મળશું હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.